ગીર સોમનાથ જિલ્લાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જેમાં ઉના તાલુકાના મોટા ડેસર અને સિલોજના ગામમાં શંકાસ્પદ લોકોનો આતંક સામે આવ્યો છે। ગ્રામ પંચાયત દ્વારા પોલીસને આ અંગે લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે રાત્રિના સમયે કાળા કલરની ઇનોવા કારના આટાફેરા છેલ્લા કેટલાક દિવસોથી અહીં જોવા મળે છે। ગામમાં લાકડી, તલવારો જેવા હથિયાર સાથે ફિશિંગ નેટ એટલે કે માછલી પકડવાની જાળ લઈને તેઓ પ્રવેશે છે અને હાઈવે પર લોકો રોકાવે તો પૂરપાટ ઝડપે તેઓ નાસી છૂટે છે। ઇનોવા કારની નંબર પ્લેટ પર કોઈ પદાર્થ ચોપડીને નંબર છુપાવવામાં આવ્યો છે, ત્યારે ગામમાં અને હાઈવે પર શંકાસ્પદ ઇનોવા કારના સીસીટીવી તેમજ અન્ય વિડીયો પણ સામે આવ્યા છે। કારમાં તલવાર, લાકડી, પાઇપ જેવા હથિયારો સાથેના આટાફેરા હોય છે, ત્યારે છેલ્લા 20 દિવસથી આ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે છે, જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। પોલીસ વિભાગના પેટ્રોલિંગ તેમજ ચેકપોસ્ટની કામગીરી ઉપર પણ સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે 20 દિવસથી આ પ્રકારની પ્રવૃત્તિ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કેમ હજુ સુધી કરવામાં નથી આવી, તે સૌથી મોટો સવાલ છે। વોઇસ ઓફ ઉના, ગીર સોમનાથ।